बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિનારાયણ પ્રભુ વિષ્ણુ પરમાત્મા ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। આપણે વિશેષ આપણા હૃદય કમળની પવિત્રતા ના હેતુથી પ્રભુને પ્રિય છે ભાગવત સ્વરૂપ ભગવાનને, અને એમ જાપ કરવાથી ચોક્કસ ભગવાન મળે જ છે। આપ પણ બોલજો, ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્ર એટલો બધો અસરકારક છે, અને ભાગવત કથામાં પોથી પધરામણી વખતે, પોથીની યાત્રા દરમિયાન, કથા સાંભળતા સાંભળતા પણ આ મંત્ર એના જાપ કરવાથી કથા મહારાની આપણા હૃદય કમળમાં પધારે છે। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। આપણે એટલા માટે આ મંત્ર આપની સમક્ષ રજૂ કર્યો છે વાલા ભક્તો, કે ઘણી વખત એમ થાય છે કે હે દીપ જ્યોતિ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ કલ્યાણ કરો અને શુભ કરો, આરોગ્ય, ધન સંપદા, એ બધું આપ અમારી ઉપર કૃપા કરીને અમને આપો। હવે એક મહત્વની વાત તો એ છે કે શત્રુબુદ્ધિ વિનાશાય, આનો અર્થ એમાં જરાક અઘરું પડે એવું છે। શત્રુબુદ્ધિ વિનાશાય, તો ઊંચો હાથ કરીને તમે કહી શકો કે આનો અર્થ તમારા કહેવા મુજબ ભલે ને સાચો ખોટો
જે થાય તે. પણ તમારા કહેવા મુજબ શું અર્થ શત્રુ બુદ્ધિ વિનાશાય, એનો અર્થ શું એ આપના કહેવા મુજબ? તો વાલા ભક્તો, જે આ થોડે દૂર બેઠા છે એ અહીંયા આવીને કહી શકે કે શત્રુની બુદ્ધિનો નાશ કરો. આનો અર્થ શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુ, આપણા દુશ્મન, એની બુદ્ધિનો નાશ કરો. એવું કેવું છે ને આપને? એવો અર્થ આનો થાય એમ આપની સમજણમાં છે ને? કોઈની સમજણમાં બીજું કાંઈ હોય તો કહી શકો છો. તો અમારે એવું કહેવાનું છે કે આનો અર્થ શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે આનો અર્થ શત્રુની બુદ્ધિ એનો નાશ કરો, એવો અર્થ નથી વાલા ભક્તો. આપની ગલત ફહેમી છે, આપનું ખોટું અર્થઘટન છે. એટલે તો આજે આ શ્લોક મંત્ર આપની સમક્ષ રજૂ કર્યો છે અને પછી આપણે કથા ચાલુ કરવાની છે. અને આ એક કથા કહેવાય જ શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે આનો અર્થ કે શત્રુ હોય એની બુદ્ધિનો નાશ થાય, પછી શત્રુઓને નુકસાન થાય, પછી શત્રુને આમ કરતાં 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 શત્રુનો અંત આવી જાય. પણ આવો અર્થ નથી. અને ભગવાન પરમાત્મા એના સ્વરૂપ એ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે એનો અર્થ એવો છે વાલા ભક્તો કે આપણી અંદર, આપણા હૃદયમાં, આપણા મનમાં શત્રુની જે ગ્રંથિ છે, આપણા હૃદયમાં શત્રુ માટે જે ભાવ છે, આપણા હૃદયમાં કે આ શત્રુ અને આ મિત્ર એવો જે ભાવ છે, તો એમાંથી શત્રુ ભાવ આપણા હૃદયમાંથી દૂર કરો અને આપણા હૃદયમાં, આપણા મનમાં શત્રુનો ભાવ રહેલો છે એનો નાશ કરો, એમ આનો અર્થ છે. શત્રુની બુદ્ધિનો નાશ કરો અને એને નુકસાન થાય ને એવું કોઈ કરે નહીં. એવું ભગવાન ન કરે, એવું ભગવાનના સ્વરૂપે ન કરે. પણ એવું કરે કે આપણી અંદર શત્રુ ભાવ રહેવો ન જોઈએ. આપણી અંદરનો શત્રુ ભાવ છે એને દૂર કરી દ્યો, એનો નાશ કરી દ્યો, એમ કહેવાનું છે અર્થ. તો આ નવીન વાત આપને પસંદ પડી તો ઊંચો હાથ કરો. હા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદા. આ ગણેશજીનો મંત્ર. આ તો આપને બધાને ખબર છે, આનો અર્થ આપને ખબર જ છે. પણ ઘણા એમ કહે છે, આપણે એમ કીધું સર્વ કાર્યે સુસર્વદા એટલે હંમેશા માટે, બધા કાર્યો માટે, બધા કાર્યો
માં ગણેશજી વિઘ્ન દૂર કરી દે. એટલે સર્વ કાર્ય શું સર્વદા, હંમેશા અને બધા કાર્યો માટે. પણ ઘણા એમ કહે, ઘણા લોકો કે શુભ કાર્ય શું સર્વદા. તો ગણેશજીની હકુમત, ગણેશજીનું કાર્યક્ષેત્ર, ગણેશજી છે એ માત્ર શુભ કાર્યમાં જ વિઘ્ન આવતા અટકાવે એવું નથી હો. તો પછી બે ભાગ પડી ગયા કે શુભ કરવાવાળાના કાર્યો જુદા અને અશુભ પાપ કર્મ. અને ભગવાન તો બધાને મદદ કરવાવાળા છે ભાઈ. પાપી લોકોને ભગવાન તો મદદ કરે જ. ભગવાન તો કરુણાના કરવાવાળા છે, દયા કરવાવાળા છે. એ દયા રાખે જ છે. અને હમણાં આપણે એક વક્તા એમને કહ્યું આપણને હમણાં જ થોડી જ વારમાં કે ભગવાન છે એને તમારે શુભ કર્મ જ અર્પણ કરવાના નથી, પુણ્ય કર્મ જ અર્પણ કરવાના નથી. ભગવાન બધું સ્વીકારે છે ભાઈ. ઝેર બી સ્વીકારે, પાપ કર્મ સ્વીકારે, બધુંય ભગવાન સ્વીકારે. એટલે બધુંય તમે ભગવાનને અર્પણ કરી શકો. ગણેશજી છે એ શુભ કાર્ય માટે વિઘ્ન આવતા અટકાવે એવું નથી. પરંતુ ગણેશજી આપણે જે બોલ્યા ને, સર્વ કાર્યેષુ સર્વદા, એટલે બધા કાર્ય માટે ગણેશજી મદદ કરે છે. એવા આ ગણેશજી છે. માટે ગણેશજીની કૃપા. અને આજે આપણે 2 શ્લોક એટલા માટે આપને સંભળાવ્યા અને આપને આનો અર્થ કહ્યું છે કે થોડુંક નવીન કથામાં આવવું જોઈએ. આમ તો નવીન એટલે આપણે ઘરનું ન ચાલે, પણ બીજા લોકો કહેતા ન હોય એવું કહેવાનું. હવે આપણે કાલે કથાને અધૂરી મૂકી, એમાં ભરતજીની કથા એ ચાલુ હતી આપણી કે ભરતજી એને હરણબાળમાં આશિકી થઈ, પ્રેમ થયો. તો અંત મતિ સા ગતિ એમ કહેવાય છે હો. અંત ગતિ, અંતમતિ સા ગતિ. એટલે છેલ્લે મૃત્યુ સમયે પણ જો આપણા હૃદયમાં, આપણા મનમાં જે કાંઈ આવે એવો એના પછીનો જન્મ થાય એમ કહેવાનું છે હો. એમ પંડિતોએ સમજાવ્યું છે. એટલે ભરતજી હતા ને, એને હરણબાળનું ચિંતન કરતાં કરતાં મૃત્યુ થયું. તો બીજો જન્મ હરણ, કાલંજર પર્વતનું નામ સાંભળ્યું છે ને? હા, ત્યાં હરણની તરીકે આ ભરતજીનો જન્મ થયો. અને પછી તો બહુ ધ્યાન રાખ્યું ને, એટલે ત્રીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો. અને એમાંય એનું નામ ભરત રાખ્યું હતું. એટલે ભરત આપને એક વાત કેવી છે કે ભાગવતમાં 3 ભરત એની કથા આવે છે. 3 ભરત એ એટલા બધા પરાક્રમી, એટલા બધા પરાક્રમી કે એનો કોઈ જોટો ન જડે હો. આ કથામાં એવા 3 ભરત. એક તો આપણે આ ભરત ગંડકી નદીના કિનારાવાળા, પછી એનો ત્રીજો જન્મમાં ભરત નામ રાખ્યું એ આ ભરત. પછી એના પછીના બીજા ભરત
એ શકુંતલા એને ગાંધર્વ લગ્ન કર્યા હતા. ઈ ભરત, દુષ્યંત શકુંતલાનો પુત્ર, ઈ ભરત, અને એના નામ ઉપરથી એ ભારત નામ રાખ્યું હતું. અને ત્રીજો ભરત એ રામજીનો ભાઈ ભરત. આ ત્રણેય ભરત એવા છે કે મહાન પરાક્રમીઓ, બહુ મહાન. અને આ ભરત એને ત્રીજો જન્મ લીધો ને પછી તો બહુ ધ્યાન રાખ્યું. કોઈ હારે વાત ન કરે, કોઈ હારે કાંઈ સંપર્ક નહીં. સંપર્ક થાય, વાતચીત થાય, વ્યવહાર થાય તો પછી આપણે ઋણાનું બંધન, કર્મનું બંધન આપણને આવે ને. કર્મનું બંધન આવે આપણા એકબીજાના કર્મના કારણથી. એટલે કોઈ હારે વાત ન કરે. અને ઘરના લોકોએ કંટાળી ગયા. એ કે એલા તું તો હાવ ગાંડો ભરત છો. અને કેટલાક એને કહેતા તું તો જડ છો, જડ બુદ્ધિવાળો, જડ, કાંઈ સમજ જ નથી પડતી તને. એટલે એને જડ ભરત બધાય કહેવા માંડ્યા. અને જડ ભરત એને એ કાંઈ કામ તો કરે નહીં, કાંઈ કામમાં તો આવે નહીં. હવે એવું થાય કે એને ખેતરે મૂકી આવ્યા. એ કે તું અહીંયા બેસ, અને ખેતરમાં કોઈ ચીડિયાઓ કે એ કોઈ આપણા નુકસાન ન કરે જે વાવેતર છે એને. અને જો આવે ચીડિયાઓ કે એ કોઈ તો તું એને બગાડજે, ઉડાડજે. તો ભરતને ત્યાં મૂકી ગયા ખેતરે. અને ભરતે પછી જોયું કે ચીડિયા તો આવી અને ખેતરમાં આનંદ કરે છે. આ વાવેલું ઉગ્યું છે એ ખાતા ખાતા ચીડિયાઓ આનંદ કરે. તો ભરતજીને આનંદ થયો, આ જળ ભરતને. એણે તો કીધું ઉડાડવાને બદલે, કાઢવાને બદલે કે કાંઈ વાંધો નહીં, તમને ભગવાનની કૃપા કે તમે આ તમે રામજી, રામજી કા આ નથી કહેતા કે રામજી કી ચીડિયા, રામજી કા ખેત, ખાઓ રે મેરી ચીડિયા ભર ભર પેટ. એમ કરીને બધી ચીડિયાઓને બધું ખવડાવી દેતા. આવી રીતે ભરત જીવન જીવતા. એકવાર સામંત શુદ્ર જાતિના ડાકુઓના સરદારે ભદ્રકાલી માને નરબલી ચડાવવા યજ્ઞ કર્યો. હવે નરબલી ચડાવવો હોય કોઈ મનુષ્ય, પુરુષ માતાજીને, ભદ્રકાલી માને, તો પુરુષ તો જોઈએ. કોણ આવે, કોને આપે? હા, તો કોઈ ન આવ્યા. અને રાજાએ, આ ડાકુઓએ, સરદારે કિંમત વધારી કે જે કોઈ પુરુષને લઈ આવશે અમારી પાસે બલિ ચડાવવા, એને અમે 5 લાખ રૂપિયા આપશું. અને પૈસાની લાલચના હિસાબે પ્રિય ભક્તો 4 લોકો ભેગા થયા. કપટી, લૂંટારા, 4 લોકો ભેગા થયા અને
આ જળ ભરતને પકડા કે હાલો આપને પાસે, તો જળ ભરતને એવું કાંઈ નહીં, એ તો ગયા એની ભેગા અને કીધું અહીંયા બેસો તમે. તો જળ ભરતજી તો બેઠા. ગુપ્ત રીતે ડાકુના સરદાર પાસેથી આ બલી ચડાવી દ્યો અને લાવો 5 લાખ રૂપિયા. ડાકુના સરદાર પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયા આ ચારેય જણા. પછી ભાગ પાડી લીધો. આ કોકના દીકરા, કોકના પુરુષ, કોકનો આ ભરત, અને આ લોકો આવી રીતે કાવતરાવાળા હોય, લૂંટારા, બીજું શું કરે? અને એની બુદ્ધિ પણ આવડી જ હાલતી હોય. એની બુદ્ધિમાંય ભગવાન ન હોય હો. એટલે ભગવાન એનાથી રાજી ન થાય. અને આપણે બુદ્ધિ આપવી તો ભગવાનને આપવી, બીજા કોઈને ન અપાય, નહીંતર એનો આવો ઉપયોગ થાય. ભીષ્મ પિતાએ નહોતું આપણે કથામાં કીધું કે મતિરૂપી કલ્પિતા કન્યા, મારી બુદ્ધિરૂપી કન્યા મારે તમને આપી છે. એટલે ભગવાનને બુદ્ધિ આપવાની, તો ભગવાન એનો સદુપયોગ જ કરે. ભગવાન કોઈથી દુરુપયોગ ન કરે. એટલે આપણું બુદ્ધિનું દાન તો ન કહેવાય, પણ આપણે બુદ્ધિ નહીં આપણે ભગવાનને આપીએ રાજી ખુશીથી, તો ભગવાન આપણી બુદ્ધિ લઈ લેશે. એટલે તો એને ચિત્તચોર કહ્યા છે ભગવાનને. તો ભરતજી એને ત્યાં મૂકી આવ્યા અને ડાકુઓના સરદારે ભરતજીને ખાવા પીવાનું આપ્યું, એને કપડાં નવા આપ્યા. પછી એનો વધ કરવા માટે લઈ આવ્યા. અને જેવો તલવારથી વધ કરવા જાય આ જળ ભરતનો, ત્યાં તો માતા ભદ્રકાલી મૂર્તિમાંથી પ્રગટ થયા. માતાજી કોઈ દિવસ, માતા ક્યારેય હત્યા અને એ કપટપૂર્વક માતાજી સહન નથી કરતા હો. અને માતાજીએ કહ્યું કે તમને કોણે આવી પ્રેરણા કરી નરબલી ચડાવવાની? તમે એમ માનો છો કે નરબલી ચડાવવાથી હું તમારું કલ્યાણ કરીશ? ભદ્રકાલી માએ તો તલવાર લઈને ડાકુઓના સરદાર, ડાકુઓ, એના સાગરીતો, એના સાથીદારો બધાને મારી નાખ્યા. હવે ભરતજી એને થયું કે માં હવે કૃપા કરો, હવે દયા કરો, હવે તમે આની હત્યા મૂકી દો, એને માફ કરી દો માં. અને ભરતજી એનું રક્ષણ કર્યું. એટલે આના ઉપરથી એવો દાખલો, આના ઉપરથી એવું બોધ આપવામાં આવે છે કે આપણને ખબર ન હોય અને આપણું કોઈ નુકસાન કરવાના હોય તો પરમાત્માને તો બધી ખબર જ છે. આ ભાગવત સ્વરૂપ ભગવાનને તો બધી ખબર જ છે. એટલે એ તો આપણો બચાવ કરે ને કરે. એટલા ભદ્રકાલી માએ જળ ભરતજીને ખબર નહોતી અને એનો બચાવ કર્યો. પછી જળ ભરતજીએ માતાજીને વિનંતી કરી, ભદ્રકાલી માને, કે માં આપે મારા કારણથી, મારા બચાવ કરવાના કારણથી આ બધાયની હત્યા કરી, તો આમાં તો મારું નામ જોડાય કે આ ભરતજીને બચાવવા માતા ભદ્રકાલીએ આ બધાને મારી નાખ્યા, હત્યા કરી. તો માને એમ થયું કે મને તો એમ કે તમને આનંદ થશે કે તમને બચાવવા માટે મેં આ બધાને
મારી નાખ્યા તો તમને આનંદ થશે. પણ ભરતજીએ કીધું કે ના, મારે આવી રીતનું નામ જોડાવવું નથી. મારા કારણે તમે એને હત્યા કરી એ બરાબર નથી. હે માતા, તમે દયા કરો અને આ બધાને સજીવન કરો, એવું મારું આપને કહેવાનું અને પ્રાર્થના કરવાની છે માં. તો ભદ્રકાલી માં એ તો ભક્તને આધીન છે. ભક્ત કેમ કરે છે? તો ભરતજીએ કીધું, આ ભરતજી આવા સત્કર્મ જ કરે હો. આને કહેવાય મોટામાં મોટું સત્કર્મ. પ્રિય ભક્તો, જ્યારે જ્યારે આપણને કોઈ હેરાન કરે અને હેરાન કરવાવાળાને કોક મારે તો આપણને એમ થાય ને આનંદ કે હજી મારો એમ કહીને આપણે. પણ આ ભરતજી એ કે ના, મારા કારણે નહીં, મારા માટે નથી આવું કરવું. તમારે તમે એનું કલ્યાણ કરો. ભરતજીએ એવી પ્રાર્થના કરી કે તમે એનું કલ્યાણ કરો માતા. એટલે આ ભરત એનું મોટામાં મોટું સત્કર્મ ભગવાન રાજી થયા. ભદ્રકાલી માં રાજી થયા અને બલિ ચડાવવાનું તો બંધ જ કરવાનું એવું ભદ્રકાલી માં એમણે આદેશ કરી દીધો કે હવે પછી કોઈ બલિ ચડાવવાનું કાર્ય કરતા નહીં. અને બલિ ચડાવવાની હિંસા એ બહુ મોટામાં મોટું પાપ છે. એટલે આ ભરતજીની કથા બહુ બોધ આપનારી છે. અને આમાં જરાક આપણે કથાને હૃદયમાં રાખીએ, હૃદયમાં ઉતારીએ તો વધારે આનંદ થાય. અને આપને એમ થાય કે આટલી વિસ્તૃત કથા કોઈ જગ્યાએ સાંભળવા મળતી નથી. સપ્તાહ કથા આપણે કરાવીએ તોય એ થોડી થોડી કથાઓ મળે, કારણ કે સમય ન હોય. પણ આપણે તો પ્રિય ભક્તો સમય છે જ ને આપની પાસે તો. હા, અને આપને તો આનંદ જ છે ને આ કથાથી. હવે એકવાર સિંધુ સોવીર દેશનો સ્વામી એટલે રાજા રહુગણ પાલખીમાં બેસી અને ફરવા નીકળ્યા, વિહાર કરવા નીકળ્યા. એમાં ચાલતા 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 પાલખી ઉપાડવાવાળા 4 જણા હોય ને, કહાર કહેવાય એને. ઉચકવા, પાલખી ઉચકવાવાળાને કહાર કહેવાય. એમાં આ ઈક્ષુમતી નદી એના કિનારે આ ભરતજી ને એ બધા રહેતા હતા. તો એ વિસ્તારમાં અને ત્યાં વિશ્રામ કર્યો આ સ્વામી રાજા રહુગણ, પછી પાલખી ઉચકવાવાળા 4 કહારો, અને આરામ કર્યો, ખોરાક લીધો. પછી ઉપડવાનો સમય થયો તો 4 પાલખી ઉચકવાવાળા હતા કહાર, એને એમાં એક હતો ને એ બીમાર થયો. એ અસમર્થ બન્યો. એ કે હવે મારાથી હલાહે નહીં, મારાથી પાલખી ઉચકાશે નહીં. આપ એમ કરો, બીજા કોઈને જોડી દ્યો. તો રાજા રહુગણે આદેશ કર્યો કે જાઓ કોકને લઈ આવો, જેટલું ધન આપવું પડે એટલું આપજો. એટલે બીજા લોકો જઈ પાલખી ઉચકવાવાળો આ જળ ભરતજીને જ લઈ આવ્યા. એ કે તમારે આ પાલખીના છેડે 4 જણા છે ને, 1 જણો નથી ઉચકવાવાળો, એટલે તમારે ઉચકવાની. 4 જણા હાલ્યા. હવે ભરતજી તો લાંબા ટૂંકા ડગલા ભરે
અને બીજા કહારો હતા 3 જણા. એ 3 જણા તો બરાબર હાલતા હોય એમ હાલે. તો ઘણા વક્તાઓ ઘણી કથામાં એવું કહે છે કે ભરતજી નીચે જોઈને ડગલા ભરતા હતા. કીડી મકોડા જીવજંતુઓ એ ચેપાઈ ન જાય, મરી ન જાય એવું ધ્યાન રાખતા હતા. અને એના કારણથી આ ભરતજી ક્યારેક લાંબો કૂદકો, ક્યારેક ટૂંકો કૂદકો કરે, આવું થતું. અને ઘણા જરાક વધારે વિસ્તૃત કથા કહેવાવાળા અને ઘણા પંડિતો એમ કહે છે, આપને જે સ્વીકારવું હોય યો, પણ વારે ઘણીએ તો બધાય રસ્તામાં તો જીવજંતુઓ અને કીડી મકોડાને ક્યાંથી હોય? એને બચાવવાનું કંઈ ઠેઠ સુધી તો ન હાલે, લાંબા ટૂંકા ડગલાનું કારણ. પણ મૂળ કારણ એવું છે, પ્રિય ભક્તો, ધર્મને આધીન કારણ, કે આ ભરતજી તો તપસ્વી હતા. તપસ્વી એની ગતિ અને સંસારી મજૂર એની ગતિ, એમાં બેમાં ફેર તો પડે જ ને. તપસ્વીની ગતિ હારે આની ગતિ હાલે? આની ગતિ તપસ્વીની ગતિ સાથે કોઈ દિવસ ન મેળ પડે. એટલે ભરતજી અને આને મેળ નહોતો પડતો. હવે એવું થતું કે પાલખી હલતી હતી અને રાજા અંદર બેઠા હતા પાલખીમાં, રહુગણ રાજા. એને વારે વારે પાલખી અંદર એક લાકડું હોય ને ઉપર, એ વાગતું હતું અને બહુ પીડા થતી હતી. અને રહુગણ રાજાએ પછી ધમકાવ્યા આ કહારોને. ત્યારે 3 કહારોએ કીધું કે પ્રભુ, અમે તો બરાબર જ 3 જણા હાલીએ છીએ, પણ આ એક નવો આવ્યો છે ને, એ બરાબર નથી હાલતો, એને કારણે આપને આ કષ્ટ થાય છે. ત્યારે રાહુગણ રાજાએ આ જડ ભરતજીને ન કહેવાના શબ્દ કીધા કે હું તને મારી નાખીશ, તું સમજીને ચાલ. ત્યારે ભરતજીને એમ થયું કે મારે આ રાજાને હવે કંઈક કહેવું પડશે, કારણ કે રાજા એને બરોબર જ્ઞાન નથી. એટલે ભરતજીએ કહ્યું કે રાજન, હું મરું એમ નથી અને તમે મને મારી નથી શકતા, હું અમર છું. તો રાહુગણ રાજાને એમ થયું કે લે, તમે અમર કેવી રીતે? તમે મરો નહીં કેમ? એ મને તમે સમજાવો. તો જડ ભરતજીએ કહ્યું કે આ મારું શરીર એ હું નથી, આ તો મારું શરીર છે, એને તમે ઈજા કરી શકો. મને મારા શરીર તરફ જરાય મોહ નથી, મને મારા શરીર તરફ જરાય આશિકી નથી. પણ આ કેટલી મોટી વાત કે હે રાજા, હું તો આત્મા છું અને આત્માનું મૃત્યુ થતું નથી, શરીરનો નાશ થાય છે, આત્માનું મૃત્યુ નથી થતું. એટલે હે રાજન, જ્યાં જ્યાં રસ્તો છે
કેડી છે, ત્યાં ત્યાં રસ્તે ચાલવાવાળા પણ છે. ભગવાને બધું રાખ્યું છે. અને વજન જેવું કોઈ તત્વ ભગવાને બનાવ્યું તો વજન ઉચકવાવાળા પણ ભગવાને રાખ્યા છે, બનાવ્યા છે. આપણે નથી મજૂરને બોલાવતા કે ભાઈ આ 2 થેલી સિમેન્ટની ઉચકીને લઈ આવીશ, તો કે હા. તો એ આવડી મોટી થેલી સિમેન્ટની એ 2 થેલી લઈને દોડે. એને વજન ઉચકવાવાળા ભગવાને એનામાં એવી શક્તિ આપી છે. અને આપણે તો 5 કિલો વજન ઉચકવું હોય ને તો એમ થાય કે હવે એ આપણું કામ નહીં. એટલે ભરતજીએ બોધ આપ્યો કે કુદરતે બધું ગોઠવું છે અને રચના કરી છે. હવે રાહુગણ રાજા એને એમ થયું કે આટલી બધી મોટી વાત, આટલો બધો મોટો ઉપદેશ અને આવી ગુહ્ય ગૂઢ વાત તમે કરી મને, હે ભક્ત. આ રઘુગણ રાજાએ કહ્યું કે તમે બ્રાહ્મણ તો નથી ને? ત્યારે રઘુગણ રાજા એના પ્રશ્નથી એમ થયું કે હું બ્રાહ્મણથી ડરું છું. હું બીજા કોઈથી પૃથ્વી ઉપર, સંસારમાં, આકાશ પાતાળ, આખું જગત, એમાં કોઈથી નથી બીતો, કે મને ડર નથી લાગતો. ઝેરથી એ નહીં, પણ હું બ્રાહ્મણથી બહુ ડરું છું. એ એટલા માટે કે બીજા કોઈ પણ તત્વથી મારું મૃત્યુ થાય અને મારો આ જન્મ બગડે એવું થાય, એટલે હું બીજા કોઈથી ડરતો નથી. કારણ કે એક જ જન્મ બગડે. અને જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય, બ્રાહ્મણને કષ્ટ મારાથી અપાઈ જાય, બ્રાહ્મણનું મૃત્યુ હું કરું તો મારા જન્મ બગડે, એટલે હું બ્રાહ્મણથી ડરું છું, એમ કહ્યું છે. બોલો. આ પ્રિય ભક્તો, આ ઉત્તમમાં ઉત્તમ બોધ છે. બ્રાહ્મણનો અપરાધ કરવો નહીં, બ્રાહ્મણને હેરાન કરવા નહીં. અને બ્રાહ્મણ આ ઝેરથી પણ ઝેર હોય ને એનાથી પીવાઈ જાય ઝેર તો મૃત્યુ થાય, પણ ઝેરને ઉતારવાની પણ પ્રતિક્રિયા છે જ. ઝેરને શમન કરવાની પ્રતિક્રિયા તો છે જ, પણ બ્રાહ્મણનો અપરાધ એની કોઈ પ્રતિક્રિયા નથી, એનો કોઈ ઉપાય નથી. એ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો ભોગવવું જ પડે. એટલે હે ભૂદેવ, આ રઘુગણ રાજા કહે છે, હું કપિલ મુનિના આશ્રમમાં પૂછવા જતો હતો કે કોના શરણમાં રહેવું. તો રાહુગણ રાજાએ કહ્યું કે આપ મારા માટે કપિલ મુનિ જ છો, મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. હવે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે જળ ભરતજીએ રઘુગણ રાજાને. અને ભરતજી એમણે કહ્યું, રાજન,
તમે રાજવીપણાના અભિમાનના કારણથી ઘણા નિર્દોષ જીવોને ત્રાસ આપ્યો છે, ઘણાને મારી નાખ્યા છે. કોઈને કષ્ટ આપવું નહીં. જો શક્ય હોય તો બીજાને મદદ કરવી. અને ભાગવતકારોએ આપણને સરસ મજાનો બોધ અને આ કથા સમજાઈ જાય એટલા માટે એમ કહ્યું છે, પરોપકારાય પુણ્યાય. બીજા ઉપર ઉપકાર કરવો એ મોટામાં મોટો પુણ્ય છે. પરપીડનમ પાપાય. બીજાને પીડા, બીજાને કષ્ટ, બીજાને ત્રાસ આપવો એ મોટામાં મોટું પાપ છે. અને રઘુગણ રાજા તો સાંભળીને એના પગમાં પડી ગયા હો, કે આપે મને બહુ દિવ્ય જ્ઞાન આપ્યું છે. અને ભરતજીએ કહ્યું, મન તથા ઇન્દ્રિયોને આપણું બધા આપણને લાગુ પડે છે આ, કે આપણું મન અને આપણી ઇન્દ્રિયો એને કંટ્રોલમાં રાખવી. સત્વ, રજ, તમ એ ગુણનો નાશ કરવો એ જ ભક્તિ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, એનાથી પ્રભુનું ચિંતન, પ્રભુની ભક્તિ કરી શકાય. આ 5 જ્ઞાનેન્દ્રિય લીખ લો, 5 કર્મેન્દ્રિય 10 થઈ, અને 11મું મન હો ગયા. તો આ 11મું મન એનાથી પ્રભુની ભક્તિ થઈ શકે અને પ્રભુને રાજી કરી શકાય. બીજાઓ તરફે દયા રાખો. રઘુગણ રાજાએ કહ્યું કે અગાઉ મૃગ બાળ હતું તે આ રઘુગણ રાજા, અને રાજા છે એ ભરતનું ચિંતન કરતા 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 મૃત્યુ થયું. તેથી તે રાજા થયા, અને તેથી તેને રાજા થવું પડ્યું, રઘુગણ રાજા થવું પડ્યું. અને આ મૃગબાળ અગાઉના જન્મમાં હતું. એવું આપણે આપને માટે જરાક અમે નવીન વાત કે બીજી કોઈ જગ્યાએથી નહીં સાંભળવા મળે, પણ ભાગવતજીમાં આવું કીધું છે, લખ્યું છે હોતે. મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યાં સુધી બધા જગતમાંથી આસક્તિ છોડી, આપણે બધા મનુષ્ય શું કરવાનું, આખા જગતમાંથી આસક્તિ છોડી દેવી. આ ભરતજીની જેમ, આ જળ ભરતજીની જેમ કામ, ક્રોધ એવા શત્રુઓને જીતી લેવાય. અને જ્યાં સુધી આપણે નહીં કરી શકીએ ને ત્યાં સુધી આપણે ભટકવું જ પડે, અટકાવવું જ પડે. હે રાજન, પરમ પરમાત્મા આદિ મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, એની સતત ઉપાસના કરો. આ ભરતજીએ કીધું રઘુગણ રાજાને કે તમે એની સતત દિન રાત ઉપાસના કરો, ભક્તિ કરો, અને પ્રભુના પદને તમે પામી શકશો. એ આપણને આ બોધ લાગુ પડે કે આપણે પ્રભુની ભક્તિ કરીએ સતત, તો આપણને પ્રભુ પોતાના ચરણ કમળમાં સ્થાન આપે અને આપણને પરમ પદ ભગવાન આપે છે. ધ્રુવજીને ન આપ્યું. મનુષ્યએ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જગતની મમતાને કાપી નાખવી
પરમાત્માનું ચિંતન કરી પ્રભુમય બની પ્રભુના પદને પામી લેવું. આવો ઉપદેશ આપ્યો છે ભરતજીએ. ભવાટવીનું વર્ણન પણ કર્યું અને રહુગણ રાજાને જેટલી જેટલી શંકાઓ હતી એ બધી શંકાઓ દૂર કરી. આવી દિવ્ય વાત રહુગણ રાજાને ઉપદેશ ભરતજીએ આપ્યો. એ આ જળ ભરતજી, આ ભરતજીના વંશનો, આ જળ ભરતજી હતા ને એના વંશમાં છેલ્લો રાજા એ વીરજ અને વાલા ભક્તો, આ છેલ્લો રાજા વીરજ હતો. અને એક વાત આપને કેવી છે સાથે સાથે, ભલે આપ થોડી વાર બેસજો અને કથામાં ધ્યાન રાખજો એક ચીતે, કે ભગવાન શંકર એકલા જ, મહાદેવજી એકલા જ ઈલાવ્રતમાં પુરુષ તરીકે રહે છે. લ્યો, આ ઈલાવ્રત સાંભળ્યું છે ને, પૃથ્વી ઉપર એનો ભાગ, ત્યાં ભગવાન શંકર એક જ પુરુષ છે અને ત્યાં બીજો કોઈ પુરુષ આવી ન શકે. કદાચ જો ભૂલથી આ ઈલાવ્રતમાં બીજો પુરુષ કોઈ આવે તો એ પુરુષમાંથી સ્ત્રી બની જાય. એવું હતું આ ઈલાવ્રતનું કામ, ઈલાવ્રતનો ચમત્કાર, કે બીજો કોઈ પુરુષ જાણતા અજાણતા આવી જાય. ઘોડો હોય તો ઘોડી બની જાય, નર હોય તો નારી બની જાય. આપને ખબર છે આવું શું કામ ઈલાવ્રતમાં, કે મહાદેવજી એક જ શું કામ પુરુષ તરીકે, બીજા કોઈ કેમ નહીં? તો આપને એ વાત પણ સમજાવવી છે અમારે કે પાર્વતીજીનો શ્રાપ છે અને એની કથા પણ બહુ દિવ્ય છે હો. પણ આપણે ભાગવતની કથા એને વળગી રહેવી છે ને. પણ આ તો એમ છે કે આપને સાથે સાથે આ પણ એક ઉપદેશ આપવો છે કે ભાગવતની કથા દરમિયાન પાર્વતીજીએ શ્રાપ દીધો છે. કે બીજા કોઈ પુરુષ જો આ વિસ્તારમાંથી પસાર થશે કે આવશે તો એ નારી બની જશે. મનુષ્ય સિવાયના પણ નરમાંથી નારી બની જાય હો, પશુ પક્ષીઓ એ બધાય. એટલે એમ કહેવામાં આવ્યું છે કે પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે. પછી તો આગળ કથા કરી, એમાં ખંડોનું વર્ણન કર્યું, દ્વીપોનું વર્ણન કર્યું, લોકાલોક પર્વતનું વર્ણન કર્યું, મેરુ પર્વતનું વર્ણન કર્યું, ક્ષીરસાગર, કૌચ દ્વીપ, પ્રિયવ્રતના પુત્રો, એ બધાયને આ દ્વીપોના રાજા બનાવ્યા અને બધાય પુત્રો દ્વીપોના રાજા થયા છે. એટલે આમ આ બધાય દ્વીપ છે ને, દ્વીપ ક્ષીરસાગર છે હો. એ આપણે લખ્યું કે હા, અને આપ રિપીટય કરી શકશો. આ કથા પછી આપને મોકલીશું. આ ક્ષીરસાગર કે જેમાં પ્રભુ બિરાજે છે ને,
શેષ શૈયા ઉપર સૂર્યના રથનું અને એની ગતિનું પણ વર્ણન કર્યું. બધું વર્ણન કરવું પડે. સુખદેવ પ્રભુએ અને કથાના વક્તા છે ને અમે અમારું ભેગા ભેગું આમાં આપને કહી દઈએ કે કથાના વક્તાને બધા જ વિષયો એનું જ્ઞાન હોય એવું કહ્યું છે કે આકાશ, પાતાળ, પૃથ્વી, બ્રહ્માંડ. અને કથાના વક્તાને કોઈ વિષય બાબતનું જ્ઞાન ન હોય તો એમને પોતે શીખવવું, પોતે બીજાને પૂછીને એના વિદ્વાન, એના એક્સપર્ટને મળવું, એમ કહ્યું છે. તો અમારી પણ ફરજ છે કે અમને સૂર્ય, એના રથ, એની ગતિ, એનું વર્ણન એ જો અમને ખબર ન હોય તો અમારે વિસ્તૃત અલગ 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 પ્રકારના વક્તાઓ એને સાંભળવા, એને મળવું અને એમની પાસેથી શીખવું. ગ્રહોની સ્થિતિ અને ગતિ એનું એ વર્ણન કર્યું. પ્રિય ભક્તો, પાતાળોનું વર્ણન કર્યું. પાતાળો એટલે આપણે પૃથ્વીની નીચે 7 પાતાળો છે. હવે એક અગત્યની વાત કહી છે અને બહુ સુંદર કથા છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે અમુક પ્રકારના પાપ થઈ જાય તો એનો નાશ કરવા માટે પ્રાયશ્ચિત કર્મ ભાગવતકારોએ સમજાવ્યા છે, ભાગવતમાં કહ્યું છે. એટલે અમુક પ્રકારના પાપ હોય ને એનું પ્રાયશ્ચિત કર્મ કરીએ અને ફરીવાર પાછા એવા પ્રકારના પાપ કરીએ જ નહીં તો એ પાપનો નાશ થાય છે પ્રાયશ્ચિત કર્મથી. અને અમુક પ્રકારના કર્મ, અમુક પ્રકારના અપરાધ, અમુક પ્રકારના જો આપણે કરીએ ને તો એ ભોગવવા જ પડે. એટલે ઘણા એમ કહેતા હોય ને કે ઉપર કાંઈ છે જ નહીં, અહીંયા ને અહીંયા પૃથ્વી ઉપર જ બધું છે અને અહીંયા જ આપણે બધું ભોગવવાનું, અહીંનું અહીં છે. પણ એવું નથી હોતું. ભાગવતકારો એમ કહે છે અને સુખદેવ ભગવાને પણ પરીક્ષિત રાજાને આ વાતે કરી છે કે અમુક પ્રકારના અપરાધ જો થઈ જાય તો એને માફ કરવામાં આવતા નથી અને એની સજા જેમ અહીંના લોકના અપરાધ થઈ જાય, પૃથ્વી ઉપરના લોકના, તો આપણને કોર્ટ, પોલીસ એના મારફત સજા અને અમલવારી થાય. અને અમલવારી થાય અને સજા પડે. એવી રીતે જો ઉપરના લોકના દેવો તરફેના કે નિર્દોષ પ્રાણીઓ તરફેના કે અમુક પ્રકારના પાપ કર્મ એવા છે કે એની સજા એ પરમાત્મા કરે છે. એનો આખો વિભાગ છે. હવે એને કહેવાય છે
નરકની સજા ત્રણેય લોકોની અંદર, ત્રણેય લોકમાં નરક છે હો. હવે દક્ષિણ તરફ, દક્ષિણ દિશા ખબર છે ને તમને? દક્ષિણ દિશા એટલે આ ગિરનાર જેવી દક્ષિણ દિશા તરફે પૃથ્વીની નીચે, એક તો આ યાદ રાખવું પડશે, દક્ષિણ દિશા અને પૃથ્વીની નીચે, અને જળ એટલે સમુદ્રની ઉપર, એટલે વચ્ચે થયું. દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે અને સમુદ્રની ઉપર, આ જગ્યાએ નરક, અને આ દિશામાં અગ્નિસ્વાત પિતૃઓ પણ રહે છે. આ પિતૃઓ ત્યાં એ આ જગ્યા કીધી ને આપને, આપ કથા પહોંચે આપને ત્યારે આપ રિપીટ કરીને પણ બરાબર સમજો કે આ દક્ષિણ દિશામાં અગ્નિસ્વાત પિતૃઓ પણ રહે છે. અને ત્યાં પિતૃઓ રહે અને એ પિતૃઓ પોતાના વંશધરો માટે મંગલ કામના કરે છે, મંગલ કાર્યો કરે છે ત્યાં રહીને પિતૃઓ. એ એક ભાગવતમાં લખેલી વાત છે. અને નરક લોકમાં, જે નરકલોક બધા કહ્યા છે ભાગવતકારોએ કે આવો અપરાધ કરે તો આવા પ્રકારના નરકની સજા ભોગવવી પડે, તો નરકલોકના સૂર્યના પુત્ર પિતૃરાજ એટલે યમરાજ પોતાના સેવકોની સાથે રહે છે. અને યમરાજા મૃત પ્રાણીઓને, મનુષ્યને, બધાને ત્યાં લઈ આવે જેણે અપરાધ કર્યા હોય એને હો, અને દંડ આપે છે. એને કહેવાય છે નરકની સજા. નરકલોકમાં હવે એની સંખ્યા નરકની 21 છે. 21 પ્રકારના નરક કહેવામાં આવ્યા છે. ઘણી કથામાં વક્તાશ્રીઓ નરકની કથાઓ નથી કહેતા કે અમારે તમને ભય નથી ઊભો કરવો કે તમારે આવી સજા પડશે ને આવું થશે ને આવા કર્મ કરશો, પણ જ્ઞાન આપવા માટે ન કહેવું એ બરાબર નથી. એટલે નરકની સજા એ તો ખાસ કહેવાની કે આપને જો ખબર હશે કે આવા પ્રકારનું કર્મ થઈ જશે તો આવા પ્રકારના નરકની સજા ભોગવવી પડશે. અને તો પછી એવું કર્મ કરતા અટકશો, એવું કર્મ તમે નહીં કરો. 28 પ્રકારના નરક એટલા માટે, અને સુખદેવ ભગવાને પણ પરીક્ષિત રાજાને આ નરકની કથા સંભળાવી જ છે. અને નરકના નામે ભાગવતમાં આપ્યા છે. જો ક્યારેક ભાગવત ખોલવાનો કે આપની ઘરે હોય કે કોઈ વક્તા એમનો સંપર્ક કરી એમની પાસેથી ભાગવત મેળવી અને આપ પોતે પણ નરકની સંખ્યા એ વાંચી લેજો અને એ જાણી લેજો. અને એના નામ પણ આપ્યા છે: તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સ્તનદંશ, તપ્ત સુર્મી,
વ્રજકંટક શાલમલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, लिखते हो कि नहीं? हाँ, विल्सन, लाला बक्स, सारमेयादन, अविची, अयहपान। आ થઈ ગયા 21। પછી ગણજો, હવે અત્યારે નહીં ગણો તો ચાલશે, અને પાછું રિપીટ કરજો, આપને અમે કથા પહોંચાડશું. અને આ 21 ઉપરાંત ભાગવતમાં કહ્યું છે, ક્ષાર કરદમ 22, રક્ષોગણ ભોજન 23, શૂલપ્રોત, દંદસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન, સૂચિમુખ, આમ 28 નરકની સંખ્યા થઈ. આ 28 પ્રકારના નરક પણ ગણાય કહે છે. હવે જે મનુષ્ય, આ પણ બહુ અગત્યનું છે, એટલે આપને કહેવું સાથે સાથે કે જે મનુષ્ય બીજાના ધન, સંતાન કે સ્ત્રી એને ઉપાડી જાય, એનું હરણ કરે છે, તેને અત્યંત ભયજનક યમદૂતો કાળપાસથી બાંધીને જબરદસ્તીથી તામિસ્ત્ર નામના નરકમાં નાખે છે. આ અંધકારપૂર્ણ નરક છે. તામિસ્ત્ર એ અંધારું જ હોય, ટોટલ ડાર્ક. અહીંયા અન્ન જળ આપવામાં આવતા જ નથી હો. આપણે અહીંયા જેલમાં અત્યારે તો ભોજન મળે, બધું મળે, પણ ત્યાં આ નરકમાં, અંધતા મિશ્ર નરકમાં એક તો અંધારું હોય, અને ત્યાં અન્ન જળ આપતા જ નથી, અને દંડા મારવા, ભય દેખાડવો, આવા અનેક પ્રકારના દુઃખો આપવામાં આવે છે આ તામિસ્ત્ર નામના નરકમાં. અને આ જ પ્રમાણે આવી જ રીતે પ્રિય ભક્તો, જે દગો કરીને બીજાની સ્ત્રી સાથે ભોગ ભોગવે, એટલે કપટ કરે, ખોટું સમજાવે, અને પછી ભોગ ભોગવે બીજાની સ્ત્રી સાથે, તે એવા લોકોને, એવા અપરાધીને અંધતા મિશ્ર નરકમાં નાખવામાં આવે છે. એટલે આવું ક્યારેય કરવું નહીં. કપટ કરીને બીજાની સ્ત્રી સાથે ભોગ ભોગવવાની ઈચ્છા કરવી નહીં. અને જો આવું કરવાનું થાય, એવી કુસંગ કે કોઈ કરતા હોય આવું, તો આપને યાદ આવી જાય કે અંધતા મિશ્ર નરકની સજા પડશે, માટે આપણે આવું કરવું નથી, તો બીજાય નહીં કરે. તો આનાથી ભાગવતનો હેતુ જ છે કે બીજાને જ્ઞાન આપવું અને સુધારો કરવો બીજામાં, એના જીવનને ધન્ય બનાવવું. અને જે મનુષ્ય આ શરીરને જ મહત્ત્વ આપે, આપણું શરીરને આપણે નથી મહત્ત્વ આપતા. પત્ની, ધન, શરીરની જેમ જ હું જ છું, મારા છે. બીજાના અપરાધો કરે, પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં પ્રવૃત્તિશીલ રહે, અને સ્વાર્થી હોય જે મનુષ્ય, એ શરીર ત્યાગ કર્યા બાદ રૌરવ નરકમાં જાય છે. બોલો,
જે જીવોને જે રીતે દુઃખ આપ્યું હોય એ જીવ રૂબરૂ યમરાજા આવા અપરાધીઓને દુઃખ આપે છે. અને એટલે આ નરકને રૌરવ નરક કહેવાય છે. અને બીજું નરકનું નામ એવું આપ્યું આપણે મહારૌરવ. એ મનુષ્ય જાય છે એ નરકમાં, એ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે. આ નરકમાં જે કાચું માંસ ખાનારા હોય ને એવા પ્રાણીઓ અને એવા પક્ષીઓને એ પોતે કરડે છે આ નરકની સજામાં, મહારૌરવ નરકમાં. અને આવી રીતે વાલા ભક્તો અલગ અલગ કર્મો કરવાના અને અલગ અલગ પ્રકારના નરકની પાપ કર્મોની સજા થાય છે. માટે પ્રિય ભક્તો, ક્યારેય એવું કરવું નહીં અને કોઈ જાતના અપરાધ કરવા નહીં, નહીતર આ લોકની સજા અને પરલોકની સજા. એટલે કોઈ એમ કહેતા હોય કે ઉપર કાંઈ છે જ નહીં, બધું અહીંયા ને અહીંયા જ છે, તો ભાગવતમાં એવું લખ્યું છે. તો હવે આપને સમજાઈ ગયું આટલી કથા વિગતવાર. તો હવે આપણે કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ. આજે પણ અમારે નહોતી આ નરકની સજાની કથા કરવી, પણ છતાંય આપનો ઉત્સાહ ઉત્કંઠા સાંભળવાની એના કારણથી અને આપ એક ચિત્તે એક ધ્યાનથી કથા સાંભળો છો એનાથી અમને આનંદ થાય છે અને કથા વિગતવાર કહેવાની ઈચ્છા થાય છે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ.